હેલો નમસ્કાર મિત્રો। જ્યારે કોઈ સમાંતર શ્રેણી ન આપેલી હોય મતલબ કોઈ કોયડાયુક્ત પ્રશ્ન હોય અને તે ઉપરથી સમાંતર શ્રેણી બને છે કે નહીં તે આપણે જોવાનું, અને સમાંતર શ્રેણી જો બનતી હોય તો તે સમાંતર શ્રેણીને અંતે કઈ રીતે તમારે એનમું પદ અથવા તેનું કોઈ પણ ઘટક શોધી અને તમે કઈ રીતે કોયડાનો ઉકેલ મેળવી શકો તે આપણે આ વિડીયોમાં આપણે સમજાવવામાં આવશે। મતલબ કે સમાંતર શ્રેણી જ્યારે ન આપેલી હોય ત્યારે તમે એનો ઉકેલ કઈ રીતે મેળવી શકો અને સમાંતર શ્રેણી કઈ રીતે મેળવી શકો તે આજે હું શીખવાડીશ। તો તમે જોજો વિડીયો કે કઈ રીતે સમાંતર શ્રેણી બને છે અને તેના ઉપરથી સમાંતર શ્રેણીનો કઈ રીતે ઉકેલ હું મેળવું છું। તો જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। જ્યારે કોઈ સમાંતર શ્રેણી આપણે ન આપેલી હોય અને તે સમાંતર શ્રેણીઓ બનાવી અને તે સમાંતર શ્રેણીનો કઈ રીતે ઉકેલ મેળવવો તે આપણે આ કોયડાયુક્ત પ્રશ્નથી ઉકેલ મેળવવાના છીએ। તો આ મતલબ રકમમાં શું આપેલું છે કે 1000 રૂપિયાની રકમ 8 વર્ષના વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે। દરેક વર્ષને અંતે મળતા વ્યાજની ગણતરી કરો। શું આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે? અને જો હા હોય તો 30 વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો। આપણે સિમ્પલ એવો એક અહીંયા રકમ આપેલી છે, તો આપણે સિમ્પલ શું લેવાનું છે? સાદા વ્યાજની ગણતરી। પહેલા તો આપણે એ જ કરવાનું રહીએ, કેમ કે આપણે સાદા વ્યાજની પહેલા ગણતરી કરી લઈએ। તો સાદા વ્યાજ ઇઝ ઇક્વલ ટુ PR/T/100। આ સિમ્પલ છે સાદા વ્યાજનું સૂત્ર। તો પહેલા વર્ષના અંતે વ્યાજ, કેમ કે આપણે 30 વર્ષનો છેલ્લે કેટલું વ્યાજ મળે છે તે શોધવું છે, તો પહેલા વર્ષનું વ્યાજ તો આપણે શોધવું પડશે કે કેટલા રૂપિયા મળે છે। તો ₹1000 ગુણ્યા 8 ઇન્ટરેસ્ટ, અને ટર્મ કેટલી છે તો કે 1 વર્ષ, અને છેદમાં 100 તો મળશે 80 રૂપિયા। બરોબર છે। સેમ એ જ રીતે બીજા વર્ષના અંતે વ્યાજ, સેમ ટુ સેમ સાદા વ્યાજનું સૂત્ર ₹1000 8% ઇન્ટરેસ્ટ 2 વર્ષ ટર્મ છેદમાં 100 તો મતલબ 160 રૂપિયા બીજા વર્ષના અંતે થશે। સેમ એ જ રીતે ત્રીજા વર્ષના અંતે વ્યાજ, કેમ કે આપણે સૌથી પહેલા શ્રેણી છે કે નહીં એ નક્કી કરીએ છીએ સાદું વ્યાજ શોધીને। તો આપણે સિમ્પલ 1000 × 8 × 3/100 ઇઝ ઇક્વલ ટુ 240 રૂપિયા સિમ્પલ મળે છે। તો આની અંદર તમે જુઓ પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, તો 80 રૂપિયા, 160 રૂપિયા, 240 રૂપિયા આપણે મળે છે। તો આ એક સમાંતર શ્રેણી છે। તો આપણે આ જ રીતે ચોથું અને પાંચમા વર્ષની વ્યાજ મેળવી શકાય। આ જ રીતે તમે આ જ રીતે મેળવો તો એ સમાંતર શ્રેણીમાં જ આવે। તો વર્ષના અંતે મળતા વ્યાજ રૂપિયામાં કેટલા થાય? 80, 160, 240, એવી રીતે 30 વર્ષ સુધી આપણે શોધવાનું છે। 30મા વર્ષના અંતે કેટલું વ્યાજ મળે છે। તો આપણે સિમ્પલ આ એક સમાંતર શ્રેણી છે એ પાક્કું થઈ ગયું, કેમ કે આપણે અહીંયા 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ માટે એનું સાદું વ્યાજ શોધ્યું છે, તો એ શ્રેણીમાં આવે છે। આ બરોબર છે, આપણે સમજાય છે। તો આ સમાંતર શ્રેણી હોય તો એનું પ્રથમ પહેલા વર્ષનું વ્યાજ કેટલું છે તો કે 80 રૂપિયા, બરોબર છે। પછી એનો ડિફરન્સ બીજા વર્ષનો અને પહેલા વર્ષ વચ્ચેનો, તો ડિફરન્સ કેટલો છે? 160 - 80 ઇઝ ઇક્વલ ટુ 80 રૂપિયા ડિફરન્સ છે। 240 - 60 કરો તો એમાં 80 રૂપિયા ડિફરન્સ છે। તો બધા વર્ષના ડિફરન્સ અને પેલું વર્ષના રૂપિયા 80, આથી 30 વર્ષના અંતે મળતું વ્યાજ એ 30 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ N। અહીંયા N મતલબ શું છે કે 30 વર્ષ, N એટલે ટર્મ છે આપણા આપેલી ટર્મ, બરોબર છે। 30 - 1 ઇન્ટુ ડી કેટલા છે કે તો 80, એ 30 આપણે શોધવાનું છે 30 વર્ષના અંતે। તો એ વાળું પદ કેટલું છે કે 80, અહીંયા 29, અહીંયા 80, તો એ 30 લઈ લઈએ છીએ। એ 30 ઇઝ ઇક્વલ ટુ 80 પ્લસ 29 ઇન્ટુ 80 કરો એટલે 2320। એ 30 ઇઝ ઇક્વલ ટુ
200 મતલબ 2400 બરાબર છે. આમ 30 વર્ષના અંતે મળતું વ્યાજ ₹2400 હશે. આમ તમે સિમ્પલ કોઈ પણ સમાંતર શ્રેણીનો ઉપયોગ કરી તમે આ રીતે 30 વર્ષનું કર્યો, તમે 60 વર્ષ 100 વર્ષ કે કદાચ 30 મહિના 20 મહિના તમે સિમ્પલ કોઈ પણ તમે આ રીતે સમાંતર શ્રેણીનો ઉપયોગ કરી અને તમે ઇઝીલી કોઈ પણ કે કેટલું વર્ષ 30 વર્ષના અંતે તમને કેટલું મળશે, 20 વર્ષના અંતે કેટલું મળશે, તમે સિમ્પલ અને સટીક રીતે તમે મેળવી શકો.